દમણમાં મિની વાવાઝોડા સાથે 1.49 ઇંચ વરસાદ ખાબક્યો. આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર. સંઘ પ્રદેશ દમણમાં શુક્રવારના રોજ બપોર બાદ ભારે પવન વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી વચ્ચે શુક્રવારે બપોર બાદ દમણમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે સુસવાટાના પવન સાથે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો હતો. જો કે 22 અને 23 જુલાઈએ પડેલા ધોધમાર વરસાદની સરખામણીએ આ વખતે વરસાદનું જોર ઓછું રહેતા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓ સહિત સમગ્ર પ્રદેશના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતાં ભારે પવન વચ્ચે વરસેલા વરસાદને કારણે અનેક સ્થળોએ લોકોને જાણે મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી અનુભૂતિ કરી હતી. બીજી તરફ દમણના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. આ તરફ ખેતી માટે લેવાયેલા પાકને જરૂરી ભેજ અને પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તાજેતરમાં થયેલા વરસાદથી પાકને પૂરતું પાણી મળતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી પ્રશાસન સતર્કતાના ભાગરૂપે પ્રદેશની તમામ શાળાઓ, કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓને એક દિવસ માટે બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જેના પગલે સમગ્ર દમણમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ જોવા મળ્યા હતા. દમણમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1.49 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે આગામી 24 કલાક દરમિયાન દમણ તથા આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાતા પ્રશાસને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા બની હંગામાનું કેન્દ્ર. વિપક્ષના નેતા અને કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી તો કોંગ્રેસ નેતાના પુત્રનો બેનર સાથે અનોખો વિરોધ. વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા ભારે હોબાળા અને તંગદિલી વચ્ચે ચર્ચાનો વિષય બની છે. જ્યાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચેનો ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહના પુત્ર અને વોર્ડ નંબર 8ના પૂર્વ ઉમેદવાર ચિંતન શાહ શાસક પક્ષ શરમ કરો તેમજ કમિશનરનો વિરોધ જેવા લખાણવાળા બેનર સાથે સભાખંડમાં ઘૂસી ગયા હતા. ચિંતન શાહે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર કોઈ પણ ખોટા આરોપ લગાવી શકે છે, એટલે તેમણે પોતાના મોઢા પર પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વહીવટી તંત્ર પર આક્રોશ ઠાલવતા કહ્યું કે છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી તેમણે વલ્લભનગરના રસ્તા, વિરોધ પક્ષના નેતા માટે કેબિન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના દસ્તાવેજો મુદ્દે અનેક અરજીઓ કરી હોવા છતાં કમિશનર તરફથી આજ દિન સુધી કોઈ લેખિત જવાબ મળ્યો નથી. જો કમિશનર જવાબ ન આપી શકે તો સીધો બીજેપી પાસે જવાબ માંગવાની ચીમકી આપતા તેમણે ઉમેર્યું હતું કે ડેમોક્રેસીમાં વિપક્ષના નેતાને લોકોના પ્રશ્નો સાંભળવા માટે કેબિન મળવી જ જોઈએ. આ વિરોધ કરી રહેલા ચિંતન શાહને મેયર અને કમિશનરના આદેશથી સભાખંડની બહાર કાઢવામાં આવ્યા હતા. આ હંગામો શાંત પડે તે પહેલાં જ સભામાં એક મુદ્દા પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા પીરુભાઈ મકરાણી અને મ્યુનિસિપલ કમિશનર NS ચૌધરી વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. પીરુભાઈ મકરાણીએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે કમિશનર NS ચૌધરીએ તેમની સાથે ધમકીભર્યા લહેજામાં વાત કરી છે, જેને કારણે સભાનું વાતાવરણ વધુ ગરમાયું હતું. લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પછી વિરોધની રીત મર્યાદા બહાર હતી તેવા સવાલો વચ્ચે વાપીના રાજકારણમાં એક નવો અને મોટો વિવાદ ઊભો થયો છે. ના 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 મર્યાદા બધાની હોય, અમે ઉતરી લેવાનું. કીધું કે તમે જો બેઠા હોય તમે ઉતરીને કોઈ એવો કેવી રીતે સાહેબ મેં હું કેવું છું કે અમારામાંથી આ 11 સભ્યમાંથી એક પણ આનંદ ઇન્વોલ્વ હોય તો અમે રાજીનામું હાલમાં આપવા તૈયાર છીએ. રાજીનામું મુકાવવું પડે. અમારા કામ નહીં થાય, અમે કામની સાથે નહીં કરશું, લોકોનું કામ ન કરો. મૌન તો મેં મોના પર પટ્ટી એટલે મારેલી. આ સરકાર તમને ખબર છે કે જેવું જંતર મંતર પર થયેલું કે ભાઈ ગાઢ બોયલા, આ કર્યું તે કર્યું,
એટલે મારો શાંતિપૂર્વક પ્રદર્શન હતું, એટલે મારું મોઢા પર પટ્ટી હતી કે આ સરકાર કઈ બી આરોપ લગાવી શકે, એટલે બસ એટલે મારા મોઢા પર પટ્ટી હતી. મેં એ કહેવા માંગુ છું કે હમણાં 1 મહિનાથી ઉપર થઈ ગયા છે, મેં બહુ બધી અરજી કરેલી છે વલ્લભનગરના રોડ માટે, વિરોધ પક્ષને જે કેબિન નથી આપેલી, પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ડોક્યુમેન્ટ્સ માટે, તો બીજા બહુ બધા છે જે કમિશનરે લેખિત જવાબ આપવા જોઈએ, બટ કઈ જવાબ નથી આપેલા. આજ સુધી મને કોઈ જવાબ નથી મળ્યો. 1 મહિનાથી ઉપર થઈ ગયા છે, આ બધી અરજી કરેલા છે, કમિશનરનો એક બી લેખિતમાં રિસ્પોન્સ નથી આવેલો. તો મારે એ જ પૂછવું છે કે ભાઈ અગર કમિશનરને અગર જવાબ નથી આપવો, અગર એમને કોર્પોરેટ બીજેપીને પૂછીને જવાબ, તો મેં ડાયરેક્ટ એમને જ પૂછી લઉં. અગર તમને અમને જવાબ નથી આપવો, અગર તમને બીજેપી જે સરકાર છે એ લોકોને પૂછીને જવાબ આપે છે અને પૂછીને જ કામ કરવું છે, તો અમે ડાયરેક્ટ એમને જ પૂછી લઈએ, તમને નહીં પૂછીએ. અમારી રજૂઆત તમારા પાસે નહીં લાવીએ. મેં વોર્ડ નંબર 8 નો, એટલે મારું સિમ્પલ પ્રદર્શન આ જ હતું. આજે અગર સત્તા પક્ષ નહીં સાંભળે, આ ડેમોક્રેસીમાં રાઈટ છે કે લીડર ઓફ ઓપોઝિશનને કેબિન મળવા જોઈએ. આજે કોઈ આ લોકો નહીં સાંભળે તો કોઈ બી જનતાને લીડર ઓફ ઓપોઝિશન પાસે જવાની તાકાત છે કે એ લોકો માંગે છે કે ભાઈ અમારી આવાજ મૂકો, આ લોકો અમારી વાત નથી સાંભળતા. તો એના માટે જે ડેમોક્રેસી માટે છે એમને કેબિન આપવાની બહુ જરૂરી છે, એ બી એ કામ કરીએ છીએ. વલસાડમાં મેઘરાજાની ઘાતક બેટિંગ, ઔરંગા નદી કાંઠાના 6 ગામો હાઈ એલર્ટ પર, 800 લોકોનું યુદ્ધના ધોરણે સ્થળાંતર. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે અને ઔરંગા નદીના કિનારે આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્લામાં અવિરત ખાબકી રહેલા ભારે વરસાદને પગલે અગાઉના પૂરમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા ભાગડા ખુર્દ, બધેલી, જગાલાલા અને લીલાપોર સહિતના 6 ગામોમાં અધિકારીઓએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. સંભવિત જળ પ્રલયની દહેશતને પગલે સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં આ ભયજનક વિસ્તારોમાંથી અંદાજે 800 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ઔરંગા નદીની જળ સપાટી હાલમાં 1.5 મીટર પર છે અને સામાન્ય રીતે 4 મીટરે સ્થળાંતરની નોબત આવે છે, પરંતુ રેડ એલર્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્રએ અગમચેતી વાપરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ આપત્તિને પહોંચી વળવા વલસાડમાં અત્યારે 1 NDRF અને 1 SDRF ટીમ ખડેપગે તૈનાત કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 ટીમોને અન્ય જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય રખાયું છે. આ સાથે જ પ્રભાવિત વિસ્તારોમાં રાહત કામગીરીને વેગ આપવા 3 બોટ, 3 થી 4 JCB અને ટ્રેક્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ વિકટ પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય. જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. જે છેલ્લા 4 દિવસ પહેલા જે 22 અને 23 તારીખે જે કટી પરિસ્થિતિ હતી કે જે વલસાડના જે પ્રભાવિત ગામડા હતા, ભાગડા ખુર્દ છે, બધેલી, જગારાલા છે, લીલાપોર છે અને એવા 5 થી 6 ગામડા હતા, ત્યાં અમે સતત વિઝિટ લઈ રહ્યા છે અને સ્થળાંતર અમે શરૂ કરાવી દીધેલ છે. છેલ્લા 1 કલાકની વાત કરીએ તો છેલ્લા 1 કલાકથી ભારે વરસાદ શરૂ થયેલ છે. અમારી પ્રિપેરનેસ પૂરેપૂરી છે. જે 6 ગામો વધારે પ્રભાવિત હતા ત્યાં અમે 3 બોટો, 3 થી 4 JCB અને ટ્રેક્ટર મુકાવી દીધા છે અને જે વિસ્તારોમાં થી સ્થળાંતર કરવા પડેલું હતું અથવા તો રેસ્ટોરન્ટ સિચ્યુએશન આવેલી હતી ત્યાં એ વિસ્તારોમાં જઈને અત્યારે જ અમે પ્રિકોશનના ભાગરૂપે એમને ખસેડી રહ્યા છીએ. અત્યારે હાલમાં વલસાડની વાત કરીએ તો 1 NDRFની ટીમ અને 1 SDRFની ટીમ વલસાડ જિલ્લામાં કાર્યરત છે અને એ સિવાય બાકીની 5 જેટલી ટીમો સ્ટેન્ડ બાય મોડ પર બીજા જિલ્લામાં રાખવામાં આવેલી છે. પણ આશા રાખીએ કે એની જરૂરિયાત ના પડે. આ 6 ગામોમાંથી અત્યાર સુધીમાં 800 જેટલા લોકોને ખસેડવામાં આવેલા છે અને એ પ્રોસેસ શરૂ થઈ ચૂકેલી છે. જો ઔરંગા નદીના લેવલની વાત કરીએ તો હાલમાં પણ જે એનું લેવલ 1.5 મીટર જેટલું છે અને મોટાભાગે 4 મીટરની જે લેવલ આવે તેના પછી આપણે સ્થળાંતર કરવાનું હોય છે. પણ તેમ છતાં પણ રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે અમે કાર્યવાહી અત્યારથી શરૂ કરી દીધેલ છે.